ઓળા કો ઉભારો પણ બી લાયા બી પણ બી તમે જાન તો કાક વાજાઈ જાવ બધાને બી મંગાઈ લીધા હે વેસુડે સેટ કરી ઓની વેસી છોડેલો હા ઓમ દે જે પોકી છોડેલો ઓડે પોકી છોડેલો અને તો ઉતાર્યો હોય ની હા હોય ની ઉતારી મંતર માં બોલાય બોલો બીની ને આયા કેમ વાત નથી જોઈતી હવે મારે ખાવા જાગત ના પડે એવું હે બાકી લે લેવો છો તાણે કરો બફોરિયો પાતો લેવા ઓય હાલી રે ઓરી ના તમે બેહો ના બેહો જોવો એમ અરે આજે રાજા એટલે આપણે ભણીએ એ નવાજી નો સામે જાણવા મળશે ભલે મહારાજા હલ 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 હલ
મારવાડા જેવો દેશડો અને પોકરા નગડ જેવું જગા ઠાકર ભરોસે જીવન જીવતા અરે ઊંચું રે બારી રે મારા વાડ દેશનો ઊંચું રે બારી રે મારા વાડ દેશનો રૂપો અને રત્નો મેં બંને ભાઈ આજ 12 વર્ષથી જુદા પડી ગયા છે આજ મારો ભાઈ કહી રહે છે શું કરે છે એની કોઈ મને ખબર નથી તો ચાલ હું મારા ભાઈને બોલાવ્યો એ શું કરે છે એ પણ મને ખબર પડે હાજર તોનો હે બોલાવે વીરા લાવજો રે આજે હે બોલાવે તમે આવી ગયા ખરા એટલે ભાઈ બોલાનો ભાઈ ના આવે તો ભાઈ સર કામનો એ વાત તો સાચી હો અરે ભાઈ આજ મને એવું તો તમારું કામ પડ્યું છે એટલે મેં તમને બોલાયા એટલે એવું તો શું કામ કરું છું અરે ભાઈ આજે મારો દીકરો એકના એક ગબડ્યો છે આજે મારું કોઈ પણ કીધેલું કામ કરતો નથી આજે 15 દિવસથી ગાય ખૂટે બાંધેલી છે એને વાડીએ મોકલો તો ડેરીએ એટલે કોઈ પણ પ્રકારનું મારું કીધેલું કામ કરતો નથી તો એ શા માટે શું કરે છે આમ કેમ કરે છે ગાય કેમ ચારવા જતો નથી એ બધું પૂછવાનું છે તો તમારથી બનશે કે બનશે ને હા તો હું મારા ગગુડિયાને બોલાવું છું બરાબર બોલાવી હાજર તનો હે બોલાવે ગગુડિયા આવાજ રે આજે રનો હે બોલાવે ગગુડિયો આવાજ રે હવે તમે આપડા રે તનો હે બોલાવે ગગુડિયા આવાજ રે હવે આપડા હે બોલાવે ગગુડિયો જય થઈ આવી ગયો ખરો આવી ગયો અરે આજે તને મેં અહીંયા શું કામ બોલાવ્યો તને ખબર ના નહીં ખબર તે તારે કાકાને જોયા હતા કોઈ દી નહીં જોયા તારા કાકાનું નામ શું છે એ પણ નહીં ખબર એ નહીં ખબર તારા કાકાનું નામ છે રૂપો કાકો હવે
એ આજે આવ્યા છે એમ. કઈ આવ્યા છે? સામે છે એમનું નામ રૂપો કાકો. આ રૂપો કાકો છે. હવે પણ જય ઠાકર કહેજે, પ્રણામ કરજે એટલે થોડું મારું હોય પણ ફસવાઈ રહે એમ. હા. હા જય ઠાકર. જય ઠાકર. તમે મારા કાકા છો એમ ને? ઓય એવું છે એમ ને? હાલ ઓ ભાઈ, બોલો ને ભાઈ. આજ મારો દીકરો ગગડ્યો. આજ કગો એમ ને? હવે આને પૂછો કે તમે 15 દિવસથી ગાય ખૂટે બાંધેલી છે, ગાય સારા જતા કેમ નથી? ઓ ભાઈ, હું છે રે કાકા? આ તારા બાપો કઈ આજી વાત છે? કોઈ વાસી વાત. તો ગાયો સારા થતો નથી વગર. એ ગાયો સારા નથી જતો. કેમ? ખાલી અલે પણ એનું પણ કારણ હશે ને. કશું કારણ નહીં, પણ નહીં જેવું એમ થઈ ગયું નહીં જતો એમ. અને આ બેનું કેટલું નહીં હા, ડેરી જતો. ડેરી એમ ને? અત્યારે કેવી ડેરી? અત્યારે ઓનલાઈન ડેરી. ઓનલાઈન એમ ને? હા. ઓ ભાઈ, ઓ ભાઈ, શું છે? આ તો ડેરી કેટલા એમ કે છે? અત્યારે કેટલા વાગ્યા છે? અત્યારે કેવી ડેરી? ઓનલાઈન ડેરી એમ કે છે. અલ્યા ભાઈ, આવા નખરા કરે. આજે ગાયું કેમ સારા જતો નથી એ પૂછો ને એને. ઓ બગુડિયા, હું છે રે કાકા? તો ગાયો સારો કેમ નથી જતો? અલા ખાલી જ નહીં જતો એમ. અરે ખાલી પણ એનું કારણ તો હશે ને તારી પાસે. કશું કારણ નથી. ઓ ભાઈ, અલ્યા એવું તો હોય, કોઈ દાડો કારણ ના હોય એવી વાતનું. અલ્યા પૂછ ને, મારું મગજ જશે પૂછ. ઓ ભાઈ, હું છે? તું બોલે તો એનું સોલ્યુશન થશે. તમે મારું દૂધ દૂધ કરશો બરાબર? અરે પણ કે તો દૂર દૂર થશે ને. પાક્કું? ચોક્કસ પાકું. મારી આઈડી ઓનલાઈન લાવવું પડે. ઓ ભાઈ, શું છે? આને ભણાવી દીધો અને પરણાવી દીધું. એટલે કામ કરી દીધો, મોકલાતો ભાઈ. અલ્યા ભાઈ, લોકડાઉનમાં લગ્ન કર્યું હતું ને એટલે કંકોત્રી મોકલવાનું ભૂલી ગયો. એવું છે એમ ને? ઓવે આ તો કે મારા હાઈડી નું વરવાડ લાવે. હાલ આપણે આનાવાળા જઈશું બરાબર. વેવાઈને તમે વાત કરશો ને? કરી છે. હા તો હાલ એને કહો તમે ગાય સારો જો, મેં આનાવાળા દઈએ. એ ગબુડિયા, હું છે રે તમે કાકા? ઘરે જાઓ, મેં વણવાડીને આવી. જાવા છો ખરો ને? જાઓ છો? તમે ગાયો સારા જતો પણ. હાલ આપણે દઈએ. ઓ ભાઈ, બોલો ને. આજે આપણે આનાવાળા દઈએ છીએ, પણ વનડાવનની વાટે રાજમાર્ગે નહીં, વનડાવનની વાટે થઈને દઈએ. રાજમાર્ગે શું છે? રાજમાર્ગે જશું તો રાજા અજમેર સામે મળશે. એ પેટના વાગ્યા છે, એમનું મુખ જોવાથી એવું સુગંધ થાય છે, એટલે વનડાવનની વાટે થઈને દઈએ. ચાલો. હાલ સામે આવે. प्रधान है। बोलो महाराज। मुझे गावड़ा भरने के पास है। भले महाराजा। અરે રાયકા ભાઈઓ, તમે કઈ કાર્ય કરવા જતા હતા તો અમને દેખીને કેમ તમે અવળા ઉભા છો? અરે પ્રધાનજી, અમે મારી કઈક વસ્તુ ઘરે પડી છે એમ લાગે છે એટલા માટે. અરે રાયકા ભાઈઓ, બધું સામાન સામગ્રી તમારી સાથે છે તો તમે જૂઠું ના બોલો. અરે જો મેં સાચી હકીકત કહેશું તો મહારાજાને આબરૂ જશે. અરે રાયકા ભાઈઓ, સાચું કહેવામાં કોઈ આબરૂ જાતી નથી. આપણે સાહેબ જાણવા મળશે અમને. હા તો મેં કઈ સંભળાઈએ કે ગઈ સંભળાઈએ? નહીં સંભળાવો. ભલે. હે આજ જતા રે રાયકાઓ અનલવાડવા. નગરી
રાજભાઈ જી મહારાજા એવી વાત કોઈ સાચી લાગે મારા સૂચન આપો એમ કામ કાર્ય આગળ ચાલુ લો રાખો રાયકા ભાઈઓ સારા સુગંધ લઈ તમારા ભાઈને ચાલુ રાખો હે સરાર સુકોન લોયા રતન રૂપો સારા સુકોન જી મહારાજા હાલે હાલે હિંદુરાવ ભલે મહારાજા હે આજે બધાના હે બોલાયા દેવી આવજો રે આજ હે બોલાયા દેવી આવજો રે આવજો રાજ દરબાર બધાના હે બોલાયા દેવી દેવી આવી દીદી તમને પણ મારા પ્રણામ છે તમને મહારાજા બોલાવે મહારાજને વરદાન ઓરે આ જવાલા સ્વામીના દિલડા રે બોલો બોલો ને પહોંચી દે બોલતા દે ધીરે બોલો બોલો ને પહોંચી દે બોલતા ધીરે તમને દેવી બોલાવે
બધા બોલો આંતર કરવા દે યાર હાય આટલે આટો પ્રભે हे आज हे बताना हे बोलाया तुझे हम जो रे જોશી મહારાજ તમને મારા પ્રણામ છે અમને શા માટે બોલાવે તમને મહારાજ બોલાવે હો મહારાજના અભિનંદન હો મહારાજ મારા પ્રણામ છે અમને શા માટે બોલાવે તમને બોલાવે એવું કારણ છે તમારે જવાનું સરનાનું બાગમાં પર દે તમારા સંબંધ કેમ અરે આપણા રાજમાં રહીએ તો કેમ ના બોલે કે સગના સુંદર વર અને કે સગના સુંદર ઘર જોઈને આવવાનો સાધા કે આપી દો અમને સોના શ્રીફળને પાન લો જોશી મહારાજ આ સોના શ્રીફળ અને વ્યાસન પાછા હરે અન પોકરન ધન ધીરજ છે આજે કઈ કઈ નગરી નો મેરા
બાપુ મારા પ્રણામ છે. અરે વાલા પ્રધાનજીને મારા પ્રણામ. અરે બાપુ અત્યારે અમને રાજ દરબારમાં બોલાવવાનું કારણ. અરે પ્રધાનજી તમને બોલાવવાનું એવું કારણ છે કે તમે રાજસભામાં દેખાય નતા એટલા માટે રોકાઈ છે. અરે બાપુ હું થોડો રાજકાજમાં રોકાયો હતો. ભલે પ્રધાનજી ભલે. હવે ચાલે ચાલે હરે કાયાતી આવો જાઓ હો ધીરે કાયાતી આવો કાયા રે રાજાએ તમને મોકલ્યા રે હો હરે ભગવાન ગણને હો ધીરે ગણને આવો ચિંગ ગણના અરે પ્રધાનજી બોલો બાપુ ગોર મહારાજને કહી દો આજ પિંગલગઢ છે. અરે જોશી મહારાજ આજ પિંગલગઢ છે. અરે પ્રધાનજી સગુના બેનનું સગપણ લઈને આવ્યો છું, શ્રીફળ લઈને આવ્યો છું, શિકાર થયો કેમ? અરે બાપુ આ જોશી મહારાજ પોકરણગઢના રાજા અજમલની દીકરી સગુનાનું સગપણ આપણા પ્રતાપ માટે લઈને આવ્યા છે. અરે પ્રધાનજી સામેથી માગણું આવતું હોય તો આને વિલાસી વાત હોય છે પ્રધાનજી માટે માગણું સ્વીકારી લો. ભલે બાપુ. અરે પ્રધાનજી ભલે બાપુ ગોર મહારાજ આપણા રાજની અંદર દોગી આવેલા છે તો ગોર મહારાજને કહો આપણા કુંવરનું લગ્ન જોઈ આપતા જાય. અરે જોશી મહારાજ તમે અહીંયા આવેલા છો તો અમારા કુંવર પ્રતાપનું લગ્ન પણ જોતા જાઓ. જરૂરથી પ્રધાનજી. ભલે ભલે. હરે આજે જોલી નથી ગણે સોમવાર આવે છે અને ઘડિયાળ લગ્ન છે. અરે મહારાજા આપણા કુંવરનું લગ્ન ઘડીએ લગ્ન આવ્યા છે મહારાજા. અરે પ્રધાનજી કુંવરનું ઘડીએ લગ્ન હોય તો ગોર મહારાજને દક્ષિણા આપીને વિદાય કરો અને કહો જાન પાછળ પાછળ આવે. લો જોશી મહારાજ આ દક્ષિણા અને કહેજો કે જાન પાછળ પાછળ આવે છે.
હરે નિયા રે તારીને ભરી બોલો મહારાજ આવી ગયા. હા મહારાજ આવી ગયા. શું નવીનતામો? બોલો જોશી મહારાજ શું નવીનતામાં? હરે પટાજી સારું અને સુંદર છે. પિંગલગઢ છે પઢિયા રાજાના થઈ. કઈ સગાઈ કરી છે? પઢિયા રાજાના થઈ. લગ્ન કેવું છે? ઘડીએ છે કે લગ્ન ઘડીએ છે અને પઢિયા રાજા થોડા અભિમાન આપણે છે. શું વાંધો છે એમાં? આપણે કોઈ વાંધો નથી. પણ જો લગ્ન ઘડીએ હોય તો આપણે ઘરે તૈયારી. સારું. સોના તે ગોમટી બગાવો સોના ધોરીઓ ચિતરાવો મારા રાજે લીલા માંડે વડારો ભાવો કેને પોદરીઓ લાવો મારા રાજે હર રડો જોન જોન યોને જરમરિયા હરે પિંગલા ગરને જોન જરમરિયા जोशी महाराज गया था। अरे जोशी महाराज और कौन बोले? अरे जोशी महाराज बड़ा तो क्या छे? अरे भाई આ કોણ છે? અમારે ઓર રાજામાં જવા છે.
અને આ તો કરી જ નથી લે હા એમ કોને સારે સારે હરે ધીરે ધીરે જમાનો બદલાયો गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः वर कन्या सावधान हल जग मोगमा दीवाना जवाया रे
આજે ગામ નાના ભાગીયાથી આવેલા કાર્તિક કુમાર રાજનભાઈ તરફથી બેન શંકરના લગ્નની અંદર 101 રૂપિયા ગોળા છે તેમની બેન છે રામદાસજી પરિપૂર્ણ કરશે બોલીએ રામા પીરનો આજે હેમાંગીબેન રાજેશભાઈ તરફથી બેન શંકરના લગ્નની અંદર 101 રૂપિયા ગોળા છે તેમની બેન છે રામદાસજી પરિપૂર્ણ કરશે બોલીએ રામા અહીં રે બનો બોલો રે કાર્તિક ભાઈના ગાને આયા પેલા रामदासजी परिपूर्ण करसे बोलिए रामा अरे बोलो बोलो जिरे बेनाना गाने मोया पीयूष कुमार तरफથી બેન સબંધા લગ્ન સવાય વાળી પેગડા પછી તેમની છે રામદાસજી પરિપૂર્ણ કરશે બોલીએ રામા અરે બોલો બોલો પીયુષ ભાઈના ગાને મોયા ગેલો ઓરે અમરે જોરે બાપડિયા રૂડા ગાને મોયા ગેલો रामदासजी परिपूर्ण करसे बोलिए रामा આજે બેન કુમાર ધીરુભાઈ પ્રતિ બેન સબંધા લગ્નની અંદર 121 રૂપિયા ગોળા પછી તેમની છે રામદાસજી પરિપૂર્ણ કરશે બોલીએ રામા ધન્યવાદ છે બડા અસારી અરવિંદ કુમાર તરફથી બેન સબંધા લગ્નની અંદર 101 રૂપિયા ગોળા પછી તેમની છે રામદાસજી પરિપૂર્ણ કરશે બોલીએ રામા અરે બોલો બોલો અરવિંદ ભાઈના ગાને अरे एक छोरिए बीजो मंगला वरदाय रे अवरा जवरा राजे आनंद गणे बीज तो मंगल कोणा आपे छे कन्या दान रे जवरा राजे आनंद गणे रो બેન શંકરના લગ્નની અંદર 151 રૂપિયા ગોળા પછી તેમની બની છે રામદાસજી પરિપૂર્ણ કરશે બોલીએ રામા અરે બોલો બોલો રામા તો ભાઈના ગાને મોયા બેલો ઓરે અમરે જોરે બાપડિયા રૂડા ગાને મોયા બેલો जगमग जगमा दीवाले जवाया रे अरे माया रामा तीजो मंगल वरदाया रे तीज
મણિબેન તરફથી બેન શકુંતલ લગ્નની અંદર સવા 51 રૂપિયા આપે છે તેમની મની છે રામદાસજી પરિપૂર્ણ કરશે બોલીએ રામા હિરે બલ્લો બલ્લો મણી રે બેનો ના લગાયો મોયા એક છોરીએ ચોથો મંગળવાર તાઈ રંગ ગયા છે આનંદ ગણેરો ચોથે મંગળ કોના આપે છે કન્યાદાન રે રંગ ગયા છે આનંદ ગણેરો એક વાર આપણે બોલાવો ભલે મહારાજ હરે કેડો તોરો કે તર મોયા રે અજમલા રાય તારે દાદને વેલા રે પાયો પર મોયા રે
जारे रे काम धोते घर है भलारा करे धन मेरा सब भाई में जाओ हर 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 यहाँ से आते आप लोग काबुल से क्या ले आए डंडा में? ये सब खेल है ऐसा खेल है जय 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 सब खेल लेके आया हूँ सब रैयत को लेकर आएगा ठीक है सब बेटे बैठ गए बैठ गए आओ आओ चलो मैं आपको दिखाता हूँ पहले मेरी बात सुन लो ये रेखा जो होता है उस रेखा के अंदर मत आने का क्या होता है अंदर आ जाते तो हो जेरी जानवर है आपको काट जाएगा कैसा है ठीक है ठीक है एक बात सुन मेरी क्या आप लोग बाजीदारी को मानते हैं हम सब लोग मानते हैं मानते हो ना मानते हैं तो उसकी जय बोलानी का ठीक है ठीक है जय से बोलानी का ठीक है बोल मेरे बाबा जी महाराज जी जय बोल मेरे बाबा जी महाराज जी जय बोल मेरे बाबा जी महाराज जी जय ठीक है वो भागवत वाला बात जी इधर आएगा ऐसे जो ठीक है अबे छोटे अपना माल निकाल दो और सब रैयत को दिखाओ मेरा डुगडुगिया बजाओ यार डुगडुगिया टूट गया है सर तो यार मेरा बाल यार जट्टा भी मोटी मोटी हो गई दिखाओ दिखाओ सबको दिखाओ इसका नाम मालूम है आपको मेरा करना नहीं अरे नाग है यार ये तो नकली है रख दो अरे नकली दिखाता हूँ बाद में मैं नहीं आपको हमको असली देखने का है कैसा लगेगा यार तो राज दरबार से मिलेंगे ठीक दूसरा दिखाओ बच्चे अरे फुफाड़ा मारता है ये क्या है हैं? बच्चा है क्या है अरे उसका नाम है यार ये डराता है वो क्या हवन जल्दी करते हैं ना उसका नाम चढ़िया ना गया क्या चढ़िया अरे फुफाड़ा मारता है ठीक सब अलग अलग दिखाओ बच्चे बड़े वाला छोटे वाले मत दिखाओ सही छोटू से भी बड़ा है क्या नाम है उसका पता नहीं दिखने के लिए दिखाने के लिए आ गए अब है क्या अब एक ही बाकी है वो असली वाला है दिखाओ उसको बोलो दिखाओ तुम दिखाओ क्या नाम है इसका नाम है वो अजगर पोटड़ा लगता है नहीं यार अजगर है अजगर है सबको दिखाओ बच्चे सबको देख लिया वो असली है ठीक है हम पूरा हो गया पूरा पूरा हो गया अरे पेलो रे ओ सगोदर दे माता लगा
તો સમય લઈ લો તમે સાથે ફરી જાઓ પ્રધાનજી બોલો મહારાજા તમારા આવો સમય સાહેબ આજ કરી લાવવાની ભલે મહારાજા અને હા મને પૂજાવા આવશે ના ચરણો જવા માટે
મનમાં જતો વાટે દવા કેમ કે અવશ્ય મારી વાત આખી બીટ બાકી બસ સારું 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 અરે અજમેર સાલા વલ વગડે સેવા કરવા અરે આજે ગણપતિ દેવતા દેવોને દાનવ રાજા અરે શું વાત છે મારી સિંહાસન નગરી અરે આજે મારા સિંહાસન પર બેઠે મને બહુ લાંબો સમય થયો છે ચાલ હું એકવાર મારા રાજ સિંહાસન પર બિરાજમાન થાઉં છું અરે શું વાત છે આજે સિંહાસન મારું ડોલતું એવું લાગે છે અરે કદાચ મને ભાસતો નથી હું ફરીવાર પણ બિરાજમાન થાઉં છું અરે સત્ય છે કે આજે મારું સિંહાસન બેસી રહી છે અરે શું વાત છે એકવાર મારી દ્રષ્ટિ આકાશ તરફ જાય છે આકાશ પર ડગમગ ડોલી રહી છે અરે બીજી વાર મારી દ્રષ્ટિ પતાળ તરફ જાય છે અરે પતાળમાં ધગધગ ધીંચી રહી છે અરે શું વાત છે આ તો શાના કારણે થઈ રહ્યું છે અરે 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 મને એવો સંકેત થાય છે કે આ પૃથ્વીના ખૂણે કોક તપસ્વી તપ ધરતો એવું લાગે છે પણ એ હું માનતો નથી કેમ સાધુ સંતો અને મહાંતો 12 વર્ષ સુધી તપ કરતા છતાં આવી અસર ઇન્દ્ર સર્પ આવતી નહોતી પણ ખરેખર આ તો સત્ય છે કે આખું બ્રહ્માંડ લગાવી રહે છે અરે આ 3.5 માસની અંદર આખું ઇન્દ્ર સર લગાવી રહે છે આવો તમે એવો સત્પુરુષ અરે
આવું તો કર્યું હોય ને બાપ, ચાલ હું તેની શોધ કરીશ અને તેના માટે હું એકવાર આકાશ તરફ જાઉં છું. પહેલા પહેલા બાણ આકાશમાં પડે રે, પહેલા પહેલા બાણ આકાશમાં પડે રે, આજાળ ગગને જાઉં તારું. એકવાર હું આકાશ તરફ જઈ આવ્યો, મને કોઈ ખબર પડતી નથી, તો ચાલ હું બીજી વાર પતાળો થઈ જાઉં છું. હે ભીગા ભીગા બાણ પાતાળમાં પડે રે, પાતાળમાં પડે રે, એ ગનાએ કરવાનું. આકાશ પાતાળની શોધ લેવા છતાં મને કોઈ ખબર પડતી નથી. ચાલ હું મારા ભાઈ બ્રહ્માને હાજર કરું. અરે આજે ઇન્દ્ર લાવ્યા બ્રહ્મા, બ્રહ્માના કોટી કોટી પ્રણામ છે. અરે બ્રહ્માના પણ મારા પ્રણામ છે. અરે કહો ભાઈ, અત્યારે નરેન્દ્ર બોલાવવાનું કારણ તમને બોલાવવાનું એક કારણ છે. હા ભાઈ, અરે આજે હું મારા સિંહાસન પર બેસી શકતો નથી. અરે આકાશ પાતાળ લોકમાં ડોલી રહી છે, તેની મને ખબર પડતી નથી, તો તેને શોધ કરવાની છે. આપણા બનશે કેમ? હા ભાઈ, જો આપણે દેવોને દાનવના રાજા બન્યા, જો આપણા જીના પડશે તો બીજો કોણ પણ આવશે? અરે આપ સૃષ્ટિના સર્જનહાર છો એટલે આપ બનાવી શકો છો. અરે ભાઈ તમારી આજ્ઞા પ્રમાણે આજે હું એકવાર આકાશની શોધ કરીશ. અરે ના મળે તો હું બીજી વાર પાતાળની શોધ કરીશ. જરૂર. અહીં રે પેલો માણા રાજ ગુરુ રે, પેલો માણા રાજ ગુરુ રે, તારો મગળ કે નાને ગો ઉતારો હો, એ ગો ઉતારો હો. છતાંય મને કોઈ ખબર પડતી નથી. ચાલો બીજી વાર પાતાળ વેગે જાઉં. મારા તેરો બાણા પાતાળમાં ગુરુ રે, પાતાળમાં ગુરુ રે, પાતાળમાં નીરજના ઉપર લાવું રે, ઉપર લાવું રે.
ઘરે બીજી વાર પોતાની શોધ કરી ત્યાં છતાં મને કોઈ ખબર પડતી નથી તો ચાલ હું મારા ભાઈ વિષ્ણુને હાજર કરું હાજે બ્રહ્માના રે બોલાયા જનો આવો છો રે આવો તમે ઇન્દ્રાસર દરબાર બ્રહ્માના બોલાયા જનો આવો છો રે અરે વિષ્ણુને મારા પ્રણામ છે તમને ઇન્દ્રસન બોલાવે ઇન્દ્રસનને મારા પ્રણામ છે અરે વિષ્ણુનો પ્રણામ મને શા માટે બોલાવે તમને બોલાવતો એ જ કારણ છે અરે આજે મને એવો શબ્દ થાય છે કે આ પૃથ્વીના ખૂણે કોક તપસ્વી તપ ધરતો એવું લાગે છે તો તેની શોધ કરવાની છે કેમ અરે આવું તપ કરી કદાચ ઇન્દ્રસન પડાવવા માટે તો કોઈ દુશ્મન નહીં તૈયાર થતો હોય તો તેની શોધ કરવાની છે આપણે બનશે કેમ ઓ દેવોની દાદાઓ તો આપણે રાજા બન્યા આપણા જેટલું પણ છે પેલો કોણ બનાવશે અરે આપ પ્રજાપશુના પાલનહાર છો એટલે આપ બનાવી પણ શકો છો એટલે જલ્દીથી જાઓ અને વેળાસર પાછા આવો સારું तो एक बार ये पता लेके जाओ હાજર કરું
જાઓ તમે દેવા લોકને મહાય હો જાઓ તમે દેવા લોકને મહાય દુખડો ભાગીને પાછા જોજે. पल पल तेरी